હાલ રાજકોટથી એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ માટે આજે જાણે બ્લેક ફ્રાઈડે સાબિત થયો હોય તેમ એક જ રાતમાં 2 મહિલાઓ સહિત 17 વ્યક્તિના જુદા જુદા કારણોસર મૃત્યુ થયા છે। તમામ મૃતદેહનું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં પીએમ કરવામાં આવતા આખી રાત માટે હોસ્પિટલનો પીએમ રૂમ ધમધમતો રહ્યો હતો, તો બીજી બાજુ મૃતકોના પરિવારમાં શોકની કાલીમાં છવાઈ હતી। મૃત્યુના કારણોમાં અકસ્માત, બીમારી, હાર્ટ એટેક, આપઘાત સહિતના બનાવોનો સમાવેશ થયો છે અને શહેરના જામનગર રોડ પર ઘાંટેશ્વર સનરાઈઝ પ્રાઇઝમાં જે રહેતા ભૂમિકાબેન મેહુલભાઈ ઠાકર નામના મહિલા રાત્રે 9 વાગે ઘરે હતા ત્યારે અચાનક બેભાન થઈ જતા સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ હતી। મૃત્યુ પામનાર ભૂમિકાબેનને સંતાનમાં એક દીકરી છે અને દીકરો છે, જે પતિ મેહુલભાઈ સીએનસીનું કામ કરે છે અને પરિવારે બ્રેન કેન્સર હોવાનું જણાવ્યું હતું અને બનાવના પગલે યુનિવર્સિટી પોલીસે જે હોસ્પિટલ પહોંચી જરૂરી કાગળો કર્યા હતા અને કોઠારિયા રોડ ઉપર ઘનશ્યામનગરમાં રહેતા ઠાકરસિંહભાઈ ગોબર ખસિયાના નામના આધેડ રાત્રિના 10:30 વાગે ઘેરે હતા ત્યારે બેભાન થઈ જતા તાકીદે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો અને બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ભક્તિનગર પોલીસને જાણ કરતા પોલીસે જરૂરી કાગળો કર્યા હતા। મૃતક ઠાકરસિંહભાઈ 4 ભાઈ 3 બહેનોમાં મોટા હતા અને રિક્ષા હંકારી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને પરિવારે એટેક આવી ગયાનું જણાવ્યું હતું અને બનાવથી સ્વજનોમાં શોક છવાયો છે। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।